રેવા અરણ્ય ખાતે અમદાવાદ અને સુરતની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વિકસાવવામાં આવેલું રેવા અરણ્ય ખાતે ગુજરાતની પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓ એવી એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ તથા ડોક્ટર એસ ગાંધી સરકારી એન્જિનિયરિંગ કોલેજ સુરતના પર્યાવરણ ઇજનેરી વિભાગના વિદ્યાર્થીઓ તેમની ઇન્ટર્નશિપ દરમિયાન રેવા અરણ્યની જૈવ વિવિધતા અને પર્યાવરણીય મહત્વ અંગે અભ્યાસ કરી રહ્યા છે। આ ઉપરાંત છેલ્લા 6 વર્ષ દરમિયાન આ જંગલ દ્વારા વાતાવરણમાંથી કેટલું કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને લાકડાના સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવ્યો છે તેનો પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ એક વિગતવાર અહેવાલ તૈયાર કરશે। વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પ્રારંભે તેમનું સ્વાગત અને પ્રારંભિક માર્ગદર્શન શ્રી જીવરાજભાઈ પટેલ અને શ્રી મોહમ્મદ જાદલીવાલા દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યારે ટેકનિકલ અભ્યાસ માર્ગદર્શન શ્રી નીતિન ભટ્ટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ માટે આ એક અનોખો અનુભવ સાબિત થઈ રહ્યો છે, કારણ કે તેઓ વર્ગખંડની બહાર એક વાસ્તવિક કુદરતી પરિસરમાં રહીને પ્રાયોગિક શિક્ષણ મેળવી રહ્યા છે। આ અભ્યાસક્રમ તેમને વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરવાની, વિશ્લેષણ કરવાની અને પર્યાવરણ સંબંધિત અહેવાલ તૈયાર કરવાની વ્યવહારુ સમજ વિકસાવવામાં મદદરૂપ બનશે। અભ્યાસ પૂર્ણ થયા બાદ ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા વિદ્યાર્થીઓને રેવા અરણ્ય ખાતે કરવામાં આવેલા અભ્યાસ અને ઇન્ટર્નશિપ માટે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે। રેવા અરણ્યમાં હાથ ધરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ યુવા પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ, પ્રકૃતિ પ્રત્યેની સંવેદના અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે।